મહત્વના સમાચારની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓ માટે તૈયારી. ચૂંટણી માટે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ખાલી બેઠકો માટે થશે પેટા ચૂંટણી. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની જે ખાલી જે બેઠકો છે તેના માટે પેટા ચૂંટણીઓ થશે. હાલમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ હતી. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી. હિતલ, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ખાલી બેઠકો જે પડી છે તેના માટે પેટા ચૂંટણીની જાહેરાત થશે, શું વધુ માહિતી? જે ચોક્કસ એવું કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ યોજાઈ હતી અને ત્યાર પછી ખાલી પડેલી જે બેઠકો છે એની પેટા ચૂંટણી યોજવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી યોજાશે. ખાસ કરીને જોવા જઈએ તો મહેસાણા વિસ્તાર, મહેસાણાના વિસનગર, દાહોદની દેવગઢ, બારિયાની 7 બેઠકો પર પેટા ચૂંટણી થશે. આણંદ, મોરબી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ભરૂચ, ખેડા સહિત 7 જિલ્લામાં તાલુકાની પેટા ચૂંટણીની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ ચૂંટણી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. અત્યારે મતદાર યાદી ના જે દાવાઓ છે એ સહિત જાહેર થઈ ચૂક્યા છે, એટલે એક પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે એવું ચોક્કસ કહી શકાય. એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચૂંટણી આયોગ દ્વારા કરી લેવામાં આવી છે. જી 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 આભાર હિતલ, માહિતી આપવા બદલ.